સુરતમાં ડ્રગ્સની ડિલિવરીના નેટવર્કનો પોલીસે પર્દાફાશ કરીને 2 શખ્સોને દબોચી લીધા। સુરત એસઓજીને માહિતી હતી કે પંચશીલનગર ઝુંપડપટ્ટીની અંદર એક શિવરાજ સિંહ ઉર્ફે શિવો દરબાર કે જે ઘણા બધા ગુનાઓમાં વોન્ટેડ છે તે એમડીનો ધંધો કરી રહ્યો છે અને એની એમો એવી હતી કે તે પંચશીલનગર આખાને ટોટલ 24 હાઈ ડેફિનેશન નાઇટ વિઝનવાળા સીસીટીવી કેમેરાથી એને સજ્જ કરેલા અને પોલીસની તથા તમામ મૂવમેન્ટ ઉપર એ નજર રાખી રહ્યો હતો। પોતે એમેઝોનમાંથી 4 વોકી ટોકી ઓનલાઈન મંગાવેલા અને એ 4 છોકરાઓ પણ રાખતો હતો કે જે પંચશીલનગરમાં ફરતા રહે અને કોઈ પણ મૂવમેન્ટ હોય તો જાણ કરે। આવું જે એનું હતું એની અંદર એસઓજીના બાતમી મળી કે આ ડ્રગ્સ વેચી રહ્યો છે તો એસઓજીના ટોટલ અધિકારી અને કર્મચારી ટોટલ 20 બાઇક લઈને અલગ અલગ દિશાઓમાંથી જઈ અને જેનું ઘર છે એને કોર્ડન કરી અને એની અંદરથી 118 ગ્રામ એમડી જે 11,83,600નું થાય છે તે ઉપરાંત એના 2 મોબાઈલ ફોન પછી 2 લોડેડ પિસ્ટલ મળી આવેલ છે તથા 4 વોકી ટોકી અને ટોટલ 16 લાખ રોકડા રૂપિયા જે છે મળી આવેલ છે। એના વિરુદ્ધમાં એને અટક કરી અને ધોરણસર કાર્યવાહી કરવામાં આવી છે। તે ઉપરાંત એની પાસેથી માલ જે લઈ જતો હતો એવો મોહસિન છત્રી જે છે તેને પણ ધરપકડ કરેલ છે। ઇમરાન ગઢવી છે જેનું નામ ખોલેલું છે ને જે વોન્ટેડ છે તથા જે માલ છે મુંબઈથી વિનોદ વર્મા પાસેથી લાવતો હતો તેનું પણ જે નામ છે તે એફઆઈઆરમાં ખોલેલ છે। કંટ્રોલ રૂમ એટલે એનો જે રૂમ હતો એની અંદર એને 55 ઇંચનું ટીવી રાખેલું અને જે 24/24 જે કેમેરા છે એનું 24/24નું લાઈવ એને ત્યાં જે મૂવમેન્ટ છે દેખાતી હતી અને આ લોકો ડ્રગ્સ માટે કપડાં એવો કોડવર્ડ યુઝ કરતા હતા અને કોઈ પોલીસ આવે તો કાટી એવો કોડવર્ડનો યુઝ કરતા હતા અને મૂવમેન્ટ ઉપર નજર રાખી રહ્યા હતા અને આ રીતે એનો ડ્રગ્સનો કારોબાર કરતો હતો। આ બહુ જ જૂનો ગુનેગાર છે। એના વિરુદ્ધમાં 15 ગુના ઓલરેડી રજીસ્ટર્ડ છે। છેલ્લે 2025નો ધાડનો ગુનો ઉમરામાં છે એમાં વોન્ટેડ પણ છે। એટલે સતત આની આ પ્રવૃત્તિ જે છે ડ્રગ્સ વેચવાની એ ચાલુ રહે છે। પિસ્તોલ એટલા માટે રાખે છે કે ઘણા બધા લોકો સાથે એને અંદર દુશ્મની પણ છે અને ઘણા બધા ગુનાઓમાં એણે ગુના પણ કરેલા છે એટલે પોતાને પણ ભય હોવાને કારણે પિસ્તોલ અને લોડેડ પિસ્તોલ રાખતો હતો।